તાજેતરમાં જ દિયોદર તાલુકાના જસડી રેલવે સ્ટેશન નજીકથી રેલવે ટ્રેકના 10 ટુકડાની ચોરી થઈ હોવાની ઘટના સામે આવી હતી। આ ઘટનાને પગલે તાત્કાલિક અસર ભીલડી રેલવે પોલીસને 6800 રૂપિયાની કિંમતના ચોરાયેલા રેલવે ટ્રેકના ટુકડાની જાણ કરવામાં આવતા રેલવે પોલીસ દ્વારા અંગે તપાસ હાથ ધરવામાં આવી હતી। આ તપાસ દરમિયાન રેલવે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે શંકાસ્પદ ડાલા ચાલકને ઝડપી તેની પૂછપરછ કરતા તેણે ગુનાની કબૂલાત કરી હતી। ડાલા ચાલક ડીસા તાલુકાના ઢુવા ગામના ટાકરવાડિયા વિક્રમ નામના શખ્સે આ ગુનામાં ધાનેરા તાલુકાના એડાલ ગામનો કાપડી ધવલનું સામેલ હોવાનું કબૂલાત પોલીસે તેની પણ અટકાયત કરી છે। જ્યારે આ ઘટના અન્ય ત્રીજો ગુનેગાર ડીસાનો સિદ્ધરાજ સોલંકી ફરાર છે। પોલીસે માલ ખરીદનાર પાલનપુરના માલણ ગામના પઠાણ નવાબ પાસેથી 6800ની કિંમતના રેલવે ટ્રેકના ટુકડા અને ગુનાના કામમાં વપરાયેલો પિકઅપ ડાળો જપ્ત કરી ફરાર સિદ્ધરાજ સોલંકીને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। મળતી માહિતી અનુસાર સિદ્ધરાજ સોલંકી નવા ડીસાનો હોવાનું જાણવા મળી રહ્યું છે।